નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા દુષ્કર્મ કેસમાં દીકરી નિર્ભયા અને મળ્યો 72 દિવસમાં ન્યાય. દુષ્કર્મ આચરનાર વિજય પાસવાનને અંકલેશ્વરની સેશન્સ કોર્ટે આપી ફાંસીની સજા. પાનોલીની જેબી ફાર્માસ્યુટિકલની કેન્ટીનમાં 5 કામદારોને જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયા હોવાનો દાવો. વાયરલ વિડીયો બાદ કંપની સત્તાધીશોએ આપ્યો રદિયો. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જમીન સંપાદનના સરકાર દ્વારા જાહેર કરાયેલ ભાવોનો વિરોધ નોંધાવવામાં આવ્યો. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી. શનિવારના રોજ પીડબ્લ્યુડી અને આરએનબી દ્વારા સી ડિવિઝન પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે જાડેશ્વર ચોકડીથી લઈને કસક સુધીના મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર લારીઓ, ગલ્લાઓ અને રેકડીઓના દબાણો દૂર કરાયા. ભરૂચ જિલ્લાના જંબુસરમાં વધુ એક બાળ મજૂરીનો કિસ્સો સામે આવ્યો. જંબુસર તાલુકાના કાનવા ગામ પાસે જોશીપુરા વિસ્તારથી વડ તળાવ જવાના રસ્તા ઉપર ઈંટનું ઉત્પાદન. એબીપીના સંચાલક માલિક દ્વારા બાળ મજદૂરી કરાવવાનો કિસ્સો સામે આવ્યો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે દેશી હાથ બનાવટનો તમંચા સહિત કુલ 15,000ના મુદ્દામાલ સાથે કિસમની કરી ધરપકડ. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ઝઘડિયા દુષ્કર્મમાં દીકરી નિર્ભયા અને 72 દિવસમાં ન્યાય મળવા સાથે અંકલેશ્વર સેશન્સ કોર્ટે અપહરણ, પાર્શ્વ દુષ્કર્મ અને હત્યાના આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણી બળાત્કારી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી. ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆરડીસીમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં નરાધમ આરોપી વિજય પાસવાનને અંકલેશ્વરની સેશન્સ કોર્ટે મૃત્યુદંડની સજાનો ચુકાદો શુક્રવારે આપ્યો છે. ઝઘડિયા જીઆરડીસીમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર જઘન્ય અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો અપરાધ બન્યો હતો. શ્રમિક કોલોનીમાં રહેતા આરોપી વિજયકુમાર પાસવાને લોખંડ વીણતી બાળકીનું અપહરણ કરી તેને દિવાલ પાછળ લઈ ગયો હતો, જ્યાં દુષ્કર્મ આચરી તેના ગુપ્ત ભાગે સળિયો પણ ઘુસાડી દીધો હતો. મોડી સાંજે માતા દીકરીની શોધખોળ કરી રહી હતી ત્યારે મમ્મીનો અવાજ આવતા દીકરીને દિવાલ પાછળ લોહી લુહાણ હાલતમાં જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. અન્ય લોકોની મદદથી દીકરીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાંથી વડોદરા વધુ સારવાર માટે લઈ જવાઈ હતી. ઝારખંડ સરકારે પણ ઘટના અંગે ગંભીર નોંધ લીધી હતી. ગુજરાત સરકારે 11 તબીબોની ટીમને દીકરીને બચાવવા સારવારમાં ખડે પગે રાખી હતી. જોકે 30 જેટલી ગંભીર ઇજાઓ પહોંચી હોય 7 દિવસની સારવાર બાદ દીકરીનું મોત થયું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અતિ ગંભીર ઘટનામાં એસઆઈટીની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકમાં હેવાન વિજય પાસવાનને ઝડપી પાડી તમામ પુરાવાઓ એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરી હતી. અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો હતો. ચાર્જ ફ્રેમ થયાના 72 દિવસમાં જ આજે શુક્રવારે કોર્ટે રેરેસ્ટ ઓફ રેર ગણી દુષ્કર્મી હત્યારા વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ પીડિત પરિવારને 10 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. 16/12/2024 જયારે આ ઝઘડિયા જીઆઈડીસીમાં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબશ્રીએ જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવશે. ત્યારે જ મને આ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિનામૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું, સમાજના અને રાષ્ટ્રના હિતમાં. કેસની કાર્યવાહી દરમિયાન 72 દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાઇલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ 1 પણ રૂપિયાની ફીસ મેં લીધેલી નથી. અને લગભગ સરકારે ભોગ બનનાર પીડિતાને બચાવવા માટે 11 થી 12 જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી. ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે. સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા, એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે. પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ 30 ઈજાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સળિયો મારવામાં આવેલો હતો. અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી. ને આ કેસમાં રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે. અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ભલે ગુનાહિત ઇતિહાસ નથી
કે કઠોર ગુનેગાર નથી, પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે. એટલે રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માછડે લટકાવી રાખવું. समर वेकेशंस में वाटर पार्क ना गया तो क्या गया? गाइस हम लोग પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો, તમને એટલી મજા આવશે. તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો. અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે. ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ. અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે. Every ride is very nice and enjoyable. It is a nearest of the Baroda. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. પાનોલી જીઆરડીસીની જેબી ફાર્માસ્યુટિકલ કંપનીની કેન્ટીનમાં ગત તારીખ 28 એપ્રિલના રોજ ભોજન કરનાર 5 કોન્ટ્રાક્ટ કામદારોને જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હોવાના આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે કંપની સત્તાધીશોએ આવા કોઈ પણ બનાવ અંગે રદિયો આપ્યો હતો. પાનોલી જીઆરડીસીની જેબી ફાર્માસ્યુટિકલ કંપનીની કેન્ટીનમાં કહેવાય છે કે બીજી પાળીમાં ફરજ બજાવતા 5 જેટલા કોન્ટ્રાક્ટ લેબરોએ કેન્ટીનમાં ખાધું હતું. બાદમાં તેઓ ફરજ પરથી ઘરે ગયા હતા. ઘરે ગયા બાદ તેમની તબિયત લથડી હોવાનું, તેઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યો હોવાની ફરિયાદ તેઓના પરિવારજનોએ સોશિયલ મીડિયા મારફતે વિડીયો વાયરલ કર્યો હતો. 5 પૈકી એક કામદાર ગણપત વસાવા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરાયો હતો. જોકે વિડીયો વાયરલ થયા બાદ કંપની સત્તાધીશોએ રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે કંપનીની કેન્ટીન અદ્યતન સાથે સ્વચ્છતા અંગે સંપૂર્ણ કાળજી લેવાય છે. કેન્ટીનમાં તે દિવસે 90 જેટલા અન્ય કર્મચારીઓએ ભોજન લીધું હતું, જે પૈકી કોઈ અન્ય આ અંગેની ફરિયાદ આવી નથી. તેમજ આટલા દિવસમાં કામદારના પરિવારજનોએ કંપનીને આ ઘટના અંગેની જાણ પણ કરી નથી. એ કેન્ટીનમાં કાંઈ ખાધું છે એવું કંઈ કહેતા હતા, વેચાતું કાંઈ ખાધું છે અને ત્યાંથી એ લોકોએ રાત્રે 8 વાગ્યા 7-8 વાગ્યા જેવું ખાધું. પછી એ લોકોનું કાંઈ કામ કરવા ગયેલા ને એટલે એમ કાંઈ દુખાવો જેવો થઈ ગયેલો, વોમિટ કાંઈ થયેલી. ઘરે આવ્યા પછી રાત્રે કેટલા લોકો છે? એટલે 5 જણ હતા એરા. કેટલા જણ એટલે 5 ને થઈ ગયેલું છે. તો તમે કોને જાણ કરી? એટલે અમે જાણે એટલે કોઈને નહીં કર્યું, પણ છોકરાએ અમને ફોન કર્યું હતું કે હવે આવી પોઝિશન છે, બીમાર થઈ ગયેલા છે ને એટલે અમારો દુખાવો છે. એટલે પછી દવાખાના ખાનગીમાં કાંઈ એવું સારવાર કરાવી, એનાથી નથી મોટી તો પછી રાજપીપળા અમે 2 દિવસ રાખી હતી. રાજપીપળાવાળાએ આત્મા હોસ્પિટલ છે ને એને જાણ કરી હતી, પણ ત્યાંથી પછી અમને એ આપી દીધું કે અમારાથી નહીં થાય અને તમે ગમે ત્યાં લઈ જાઓ. કંપનીવાળા કોઈ આવ્યા છે? કંપનીવાળા કોઈ નહીં આવ્યું. કંપનીવાળાને જાણ કર્યું હતું, છોકરાઓએ જાણ કરી હતી અમને આવું થયેલું છે, પણ કંપનીવાળા જવાબ આપ્યો નથી. અને જે છોકરાને અમારો જે ન્યાય મળે એ મળવું જોઈએ. જે કેમિકલ ઝોન આવેલા છે એમાં ખાસ કરીને લેબર તરીકે અમારા આદિવાસી વિસ્તારમાંથી બેરોજગારી ખૂબ મોટા પ્રમાણમાં છે. એમનો લાભ ઉઠાવીને આ લોકો રોજગારી અર્થે આવે છે. એમને પૂરતી સેફટી નથી આપતા, નથી સેફટીના સાધનો, નથી ખાવામાં મેન્ટેન રાખતા, નથી એમને રોજગારીમાં મેન્ટેન રાખતા.
જેથી માનવ હ્યુમન રાઇટ્સનું પણ ઉલ્લંઘન થાય છે. સાથે સાથે એમને અન્ય દબાયેલા કચડાયેલા અજ્ઞાનતા હોવાથી એમને પ્રોપર કઈ જગ્યાએ રજૂઆત કરવી એ પણ ખબર નથી. તો જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના વહીવટ કરતા હોય કે સરકારના વહીવટ કરતા હોય એમને નમ્ર અરજ કરીએ છીએ કે આ જે ભોગ બનનાર છોકરાઓ છે એમને કંઈ અઘટિત ઘટના ના બને એના માટે આપ સૌ એમને ન્યાય અપાવજો. જો અઘટિત ઘટનામાં કંઈ અન્ય કારણોસર એમને ન્યાય ના મળે તો અમે ઉગ્ર આંદોલન કરી અને હાઈકોર્ટમાં જવાની તૈયારી રાખીએ છીએ, જેથી કરીને આવનારા સમયમાં જે કંઈ રોજગારી અર્થે આવે છે એમને પણ અવેરનેસ આવે, એમને પણ ન્યાય મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. બીજું ખાસ કહેવા માગું છું એક જાગૃત નાગરિક તરીકે કે જે કંઈ નેતાગીરી થાય છે એ આપણે નેતાગીરીમાં બી ખાલી સંમેલનો કરવા કે રેલી કાઢવી કે પછી એમનામાં ખાલી રજૂઆતો કરી અધિકારીઓને ધમકાવવા કે લોકોને ધમકાવવા કરતાં આપણા સમાજમાં અવેરનેસનું કામ જરૂરી છે, જેથી કરીને લોકોને ખબર પડે કે મારે કઈ યોગ્ય દિશામાં રજૂઆત કરવી છે, કઈ જગ્યાએ ન્યાય મળે એવું કરવું છે. એ અવેરનેસનું કામ, લોકોને જાગૃત કરવાનું કામ પણ આપણે કરવું પડશે. તો આપણે એક જ વિનંતી છે આદિવાસી સમાજના નેતાઓને કે બધાને આપણે સાથે મળીને અવેરનેસનું કામ પણ કરીએ, માત્ર ને માત્ર રાજનીતિ નહીં કરીએ ને આવા બનાવો અવારનવાર ના બને એ પણ ધ્યાન રાખી અને આપણે એક સાથે મળીને આને ન્યાય અપાવો એવી વિનંતી કરીએ છીએ. જય આદિવાસી. આપના મીડિયા સમક્ષ હું એટલું જરૂર કહીશ કે આજરોજ અમને સોશિયલ મીડિયા દ્વારા એક વિડીયો પર જાણવા મળેલ છે કે અમારી કંપનીમાં કામ કરતા કામદાર ભાઈઓ 5 ભાઈઓની વાત છે, જે લોકોએ એવું કહી રહ્યા છે કે ભાઈ કંપનીમાં જમ્યા અને જમવાના કારણે એમને ફૂડ પોઈઝન થયું છે. તો પહેલી તો વાત એ છે કે આજે આ ઘટનાની 28 તારીખની જે વાત છે, જે આજે આટલા દિવસ પછી મીડિયામાં રજૂ કરીને ઉપજાવે છે, તો મને એવું લાગે છે કે આ એક સત્ય વાત નથી. હવે હું કંપનીની અંદરની વાત કરું તો હું એટલું જરૂર કહીશ કે અમારી કંપનીમાં એકદમ હાઇજેનિક કન્ડિશનમાં હાઈટેક કિચનની અંદર જમવાનું અમે બનાવીએ છીએ અને રોજે રોજ 750 થી 800 એમ્પ્લોયી અને વર્કરો જમે છે. અને જ્યારે આપણે વાત કરીએ 28 તારીખની તો એ દિવસે પણ એટલા જ વર્કરો જમ્યા છે અને સેકન્ડ શિફ્ટની અંદર અંદાજે 100 લોકો જમ્યા છે, જેના અમારી પાસે એટેન્ડન્સ સિસ્ટમ પ્રમાણે રેકોર્ડ છે. તો હું એટલું જ કહીશ કે આજે 90 થી 100 માણસો જમ્યા છે અને એની અંદર આ 2 કે 3 જે નામો આવી રહ્યા છે કે ભાઈ ગણપતભાઈ વસાવા કે જેઓને આ જમવાથી ફૂડ પોઈઝન થયું છે. તો અમારા કહેવાનું એ જ છે કે એ લોકો અહીંયા અમારી કંપનીમાં જમ્યા નથી, એ લોકો ટિફિન લઈને આવે છે અને ટિફિનના કદાચ જમવાના કારણે કદાચ કંઈ થઈ શક્યું હોય તો એ અમે પણ નથી કહી શકતા, એ તપાસનો વિષય છે. પણ હા, હું જરૂર કહી શકું છું કે અમારી કંપનીમાં પૂરું હાઇજીન સાથે અમે જમવાનું બનાવીએ છીએ અને આટલા માણસો જમતા હોય એમાં 2 કે 3નું આવું ફૂડ પોઈઝનનો જે ક્લેમ કરે છે એ વાત અમને ગળે उतरती नहीं। हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है। तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल। एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, डिफरेंट स्पोर्ट्स एक्टिविटीज, कंपटीशन फॉर स्टूडेंट्स ग्रोथ, सेलिब्रेशन ऑफ डिफरेंट फेस्टिवल एंड नेशनल डेज एंड बेस्ट एजुकेशन है यहाँ पर। यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं। और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है। साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है। यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10th तक करवाए जाते हैं। गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है। स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना। तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं। तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा। ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જમીન સંપાદનના સરકાર દ્વારા જાહેર કરાયેલા ભાવોનો વિરોધ નોંધવામાં આવ્યો.
નર્મદા નદી પર ભાડભૂત પાસે બની રહેલ બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળ બનાવવામાં આવશે. આ પાળ સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે. જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં જણાવ્યા અનુસાર જમીન સંપાદન અધિકારીએ ધંતુરિયા અને તરિયા ગામના જમીનના ભાવ એવોર્ડ મની જાહેર કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલ જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવોર્ડની જાહેરાત થતાં ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે અને ભાડભૂત બેરેજ માટે 1 ઇંચ જમીન પણ ન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે 1 વીઘા જમીનમાં વાર્ષિક 2.5 લાખથી 3 લાખ ઉપજ મેળવે છે, ત્યારે આ એવોર્ડ મળીને ખેડૂતોએ તેમની મશ્કરી ગણાવી છે. આ અમારા ખેતરોમાંથી જાતે દૂધી તોડીને આવેલા છે અને બજારમાં અમે જ્યારે વેચવા જઈએ ને તો 1 ફૂટ દૂધીના 20 રૂપિયા અમે લઈએ છીએ અને લોકો ખાવાવાળા હસીને લઈ જાય છે. તો એ 3 રૂપિયા અમે બજાર કિંમત આ લોકોએ નક્કી કરી છે એ અમે કયા આધાર આપીએ, એટલે અમે આપવાના નથી. હાલની અંદર સંપાદન કલેક્ટર મહેસૂલની અંદરથી અમારા ગામની મુલાકાત લીધી, અમારા ખેતીની મુલાકાત લીધી. તેમાં એ લોકોએ જાતે નિરીક્ષણ કર્યું છે કે દૂધીના મંડપ હતા, અંદર કોબીજ ફ્લાવરના ખેતી હતી અને પાલકભાજી પણ હતી. તો એ પાલકભાજીને 3 આંતરપાક જો અમે લેતા હોય તો એ અમારી 3 રૂપિયા ભાવી જમીન અમારી કાયમ ના માટે એ જાય છે. તો આ સરકારે અને આ અધિકારીઓએ અમારી ઘોર નિંદા કરેલી છે, ખેડૂતોની હત્યા કરેલી છે, અમારા પર ખોટું બારાટકાર જેવું કૃત્ય કરેલ છે. એટલે આ અમે સાંખી લેવાના નથી અને આ જમીન અમે આપવાના પણ નથી. કારણ કે આજે 50 પૈસા અને રૂપિયાનો સિક્કો લેવાનો આવે ને તો કોઈ બજારમાં પણ લેવા માટે તૈયાર નથી. ચલણ ચાલુ જ છે અને એ ચલણ ચાલુ છે એવું સમજીને જ કદાચ અમને ચલણના ભાગરૂપે 48 પૈસા અને 75 પૈસા આપ્યા હોય એમ લાગે છે, જે તદ્દન ખોટું છે. અને જ્યારે હાઈકોર્ટમાં સ્ટે આવતો હોય અને ત્યારે હાઈકોર્ટના ચુકાદાને પણ આ લોકો શું ઘોડીને પી ગયા અને એવોર્ડ કરી દીધો, જે અમને આ ગરીબ ખેડૂતોને કોઈને પણ માન્ય નથી. આજે સરકારશ્રી પણ જે ખેડૂતોને જમીન વીણો થાય છે એના માટે સર્ટિફિકેટ આપે છે અને 3 વર્ષમાં એમ કહે છે કે તમારે જમીન બીજી ખરીદી લેવી. પણ આજે જો માર્કેટની અંદર 3 રૂપિયા અને 5 રૂપિયા ફૂટે જો જમીન મળતી હોય તો આ ભાડભૂત બેરેજના તમામ વિસ્થાપિત ખેડૂતો બીજી કોઈ જગ્યાએ જમીનો આ પ્રમાણની જમીનો લેવા માટે તૈયાર છે. તો અમને 5 રૂપિયાના ભાવે પણ તમે જમીન અપાવો એવી અમે વિનંતી કરીએ છીએ. આજે દૂધી સાથે કેમ વિરોધ કરવાનો? આજે દૂધી સાથે અમે એટલા માટે વિરોધ કરવા આવ્યા છે કે એ જ ખેતર કે જે અમારું આજે પાણીમાં જવાનું છે, એ જ ખેતર પાણીનો શબ્દ એટલા માટે બોલું છું કે અમારા પૈસા જ આજે અમને જે આપ્યા છે એટલે પાણીમાં જ અમારી જમીન લઈ લીધેલી કહેવાય. બરાબર, પાણીના ભાવે આ લોકોએ અમારી જમીન લીધી છે. આજે માર્કેટની અંદર અમે દૂધી 20 રૂપિયાની ફૂટ આપીએ, બરાબર, અને આ લોકો અમારી પાસે 3 રૂપિયામાં જમીન માગે ફૂટ, તો એ કેવી રીતે શક્ય બને? એટલા માટે આજે અમે અમારા ખેતરમાંથી દૂધી તોડીને ખેડૂતો લઈને આવેલા છે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમ્યુનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમ્યુનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમ્યુનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુશિખર આઇકોન ચાવજ ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાલમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. દબાણ હટાવવાની આ કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓ અને કામદારોની ટીમે રોડના કિનારે બેસાડેલા નાના મોટા ધંધાર્થીઓને સ્થળ ખાલી કરાવવા માટે સૂચનાઓ આપી હતી. કેટલાય સ્થળોએ દબાણકારો દ્વારા વિરોધ થવાની શક્યતા હોય તેમ પોલીસનો સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જાડેશ્વર ચોકડીથી શરૂ થઈને મુખ્ય માર્ગ ઉપર આગળ વધતી આ ઝુંબેશ કસક સુધી પહોંચી હતી. કામગીરી દરમિયાન કેટલાક દુકાનદારો પોતાની લારીઓ અને સામાન જાતે હટાવી રહ્યા હતા, જ્યારે કેટલાકને તંત્ર દ્વારા
બળવત્તર રીતે હટાવવામાં આવ્યા હતા. આ અભિયાનને પગલે દબાણકારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને અનેક દુકાનદારો પોતાના ધંધાની ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે રોડની સલામતી અને વાહન વ્યવહારના વ્યાપક હિતમાં આવું પગલું ફરજિયાત બન્યું છે. પ્રશાસન તરફથી આવી દબાણ હટાવવાની કાર્યવાહી આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ પાંચપત્તી ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. જંબુસર તાલુકાના કાનવા ગામ પાસે જોશીપુરા વિસ્તારથી વડ તળાવ જવાના રસ્તા ઉપર ઈંટનું ઉત્પાદન એબીપીના સંચાલક માલિક દ્વારા બાલ મજદૂરી કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જો આની અંદર ટ્રેક્ટરથી કોઈ જાનહાનિ થશે તો એનો જવાબદાર કોણ? એક પ્રશ્ન ઊભો થયો. ટ્રેક્ટર ચલાવતા છોકરા પાસે ના તો લાયસન્સ છે, ના તો એની ઉંમર ટ્રેક્ટર ચલાવવાની છે. તો એની અંદર ભઠ્ઠા માલિકની બહુ મોટી બેદરકારી સામે સવાલ ઉઠ્યા છે કે નાના છોકરાઓ, છોકરીઓ શિક્ષણ મેળવવાના બદલે ભઠ્ઠાના સંચાલકો બાળકોનું શોષણ કરતા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા છે. નાના નાના બાળકો, બાળકીઓનું બાળપણને કચડવાનો એક પ્રયત્ન ચાલતો હોય એવા દ્રશ્ય પણ સામે આવ્યા છે. બેટી બચાવો, બેટી ભણાવો, તો શું આ તેમની ઉપર કોઈ વાતનો અસર પડતો નથી? ભરૂચ જિલ્લાભરમાં બાળ મજૂરી રોકનાર કોઈ સક્ષમ અધિકારી નથી. આવા સંચાલકો સામે તંત્ર ક્યારે લાલાક કરશે તેવી માંગ ઉઠી છે. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે દેશી હાથ બનાવટનો તમંચા સહિત કુલ 15,000ના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં ભાડેથી રહેતો સોનુકુમાર ધીરો મંડળ એક બેગમાં કપડામાં વીંટાળી જીવતા કારતૂસ સાથે તમંચો સંતાડી રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી દેશી બનાવટનો તમંચો તેમજ મોબાઈલ ફોન મળી કુલ 15,000નો મુદ્દામાલ કબજે કરી મૂળ બિહાર અને હાલ મંગલદીપ સોસાયટીમાં રહેતો સોનુકુમાર ધીરો મંડળને ઝડપી પાડી તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને હથિયાર રાખવાનું કારણ શું છે તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी. यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा. सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर. इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा. तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी. बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2. सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर. ભરૂચના લિંક રોડ પર ગેરકાયદે ઊભી કરાયેલી ન્યૂ ઇન્ડિયન હોટલને બોર્ડા દ્વારા સીલ કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે.
ભરૂચમાં પુનઃ બોર્ડા હરકતમાં આવ્યું છે અને અવૈધ સાથે મંજૂરી વગર ઊભા કરી દીધેલા બાંધકામો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે. અંકલેશ્વરમાં સીલિંગની કાર્યવાહી બાદ ભરૂચમાં પણ શનિવારે એક હોટેલ સીલ કરાઈ હતી. શ્રવણ ચોકડી પર પરવાનગી વગર ઊભી કરાયેલ ન્યૂ ઇન્ડિયા હોટેલને સીલ મારી દેવાયું હતું. બરોડાના અધિકારીઓ હોટેલ પર પહોંચી સીલ લગાવી નોટિસ પાઠવવામાં આવી હતી. ભરૂચ શહેરમાં આવેલ અનેક ગેરકાયદેસર બાંધકામો સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચમાં એક તરફ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ ગैरकायदेसर बांधकामों सील करवानी पण झुंबेश शुरू थता फफड़ाट फैलायो है. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन. एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज. साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो, तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારમાં 4 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત કરવામાં આવેલ મુખ્ય કામોમાં પાંચબત્તી સર્કલથી જંબુસર બાયપાસ ચોકડી અને મોહમ્મદપુરા સર્કલથી બંબાખાના સર્કલ સુધી ડામર રોડનું નિર્માણ, પેવર બ્લોકની સ્થાપના, રિટેનિંગ વોલ બનાવવાની કામગીરી તેમજ બી ડિવિઝન વિસ્તાર નજીક નાળાનું બાંધકામનો સમાવેશ થાય છે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક કોર્પોરેટર સલીમ અમદાવાદી, નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોહમ્મદપુરા થી લીમડી ચોક જતા વચ્ચે પ્રોટેક્શન વોલ, રિટેન વોલ બનાવવાની છે, એ કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે જે નવું પ્રિકાસ નાળું બનાવવાનું છે, એ કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ મળીને અલગ અલગ પ્રકારના 4 કામો ભેગા થઈને 4 કરોડ 11 લાખના આ કામનું ખાતમુહૂર્ત થયું છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ કામ મંજૂર થયું છે. આ પ્રકારનું બીજું કામ ભરૂચમાં રેલવે સ્ટેશનથી જૂની આરટીઓ ઓફિસ સુધીનું પણ આ જ પ્રકારના મોટા ટેન્ડરથી કામનું આયોજન અત્યારે પ્રક્રિયામાં છે. આજે ચોમાસા પહેલા આ કામમાં ડામર સિવાયનો જેટલો પાર્ટ છે, પ્રોટેક્શન વોલ, નારું અને પેવર બ્લોકના કામ એ પૂર્ણ થશે. અને વરસાદની સિઝનને ધ્યાનમાં રાખીને જરૂર લાગશે તો ડામરનું જે કામ છે એ ચોમાસા પછી પણ કદાચ હાથ ધરીશું. ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને, ખાસ કરીને જૂના પશ્ચિમ વિસ્તારના ભાઈઓ બહેનોને આ કામથી ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં થશે. ભરૂચ પેરલ ફળલો સ્કૂલની ટીમે નેત્રંગ પોલીસ સ્ટેશનના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુના હેઠળ નાસ્તા ફરતા અને પેરોલ ફરલો જમ્પ આરોપીઓને પકડી લેવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી, જેમાં
પીએસઆઈ ડીએ તુવર અને ભરૂચ પેરોલ ફળલો સ્કૂલની ટીમના માણસો જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે મહારાષ્ટ્ર રાજ્યમાં તપાસમાં ગયેલ હતા. જે દરમિયાન નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના હેઠળ છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપી સુરેશભાઈ અમૃતભાઈ પાટીલ રહેવાસી નંદુરબાર મહારાષ્ટ્રને ઝડપી પાડી જેલ ભેગો કરવામાં આવ્યો હતો. ભરૂચ ગ્રીષ્મ ઋતુમાં મે માસની શરૂઆત થતાં સૂર્યનારાયણ ઉગ્ર તાપ વરસાદ રહેશે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એવામાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પાણીનો સહારો લેવા મજબૂર બની રહ્યા છે. ભરૂચ રેલવે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતા 700થી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય પૂરું પાડ્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત આજે સવારે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ભરૂચના રેલવે ઇન્ચાર્જ આદિત્ય શુક્લા અને ભરૂચ રેલવે સ્ટાફ તરફથી કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે 3થી વધુ સ્ટોલ બનાવી ફ્રીમાં બાફલાના શરબત અને છાશના ગ્લાસોનું વિતરણ કરી મુસાફરોને ગરમીથી રાહત આપવા સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. સાથે ટ્રેનમાં યાત્રા કરતા મુસાફરોએ ઠંડા શરબતનું સેવન કરી તૃપ્તતા સાથે રેલવે અધિકારીઓનો આભાર માન્યો હતો. રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 2-3 ઉપર વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન તરફથી ગરમીથી રાહત મળે એ માટે પેસેન્જરોને બાફલાનું 700 ગ્લાસનું વેચાણ કરવામાં આવ્યું હતું. આનાથી સમજો પેસેન્જરોને થોડી રાહત મળશે, ઠંડક મળશે. અમારો આ સેવાનું કામ છે. આજે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર કન્ડક્શન બંધ પાડે આજે સુવિધા રાખી છે. જે યાત્રી છે, મુસાફરો છે, આ દેશભર ગરમીની અંદર અમે ભરૂચ રેલવે સ્ટેશનના બધા કર્મચારીઓ મળીને અમે રેલવેના અધિકારીઓ મળીને આ જે મુસાફર છે એમની સેવા કરી છે અને લીંબુ પાણી જેવી અમે વ્યવસ્થા રાખી છે કે યાત્રીઓને અંદર ગરમીના માધ્યમથી ચક્કર ના આવે એવી રીતે અમે આજે 1 નંબર 2 નંબર અને 3 નંબર પ્લેટફોર્મ પર અમે આ સેવાનું કામ કરીએ છીએ, જેથી પબ્લિકને રાહત મળે અને આ ગરમીના મોસમમાં અમારા ભરૂચ સ્ટેશનમાં આ સુવિધા મળી એનો લાભ બધા લે. આ કાર્યમાં આરપીએફ, ગૃહરક્ષક દળ, રેલવેના કર્મચારીઓ તરફથી ખૂબ સહકાર Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ એલસીબી ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડે રાખેલ મકાનમાંથી કોસંબાના બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સુરતના કોસંબાના બુટલેગર જિગ્નેશ કૌશિક પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 1664 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 3 લાખનો દારૂ અને ફોન તેમજ રોકડા મળી 4,06,000નો મુદ્દામાલ સાથે જિગ્નેશ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
હાસોડ તાલુકાના આસ્થા ગામે ભાતીજી મહારાજના મંદિરે 10મા પાટોત્સવની ઉજવણી મહંત શ્રી સીતારામ બાપુની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. હાસોડ તાલુકાના આસ્થાનગરને આંગણે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજનું ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થયું છે. આ નિર્માણ થયેલ મંદિરમાં શ્રી ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ, શ્રી બાબા રામદેવ પીર, શ્રી મહાકાળી માતાજી, આઈ શ્રી ખોડિયાર માતાજી, શ્રી ગણેશજી મહારાજ, નાગદેવ તથા કાળ ભૈરવની મનોહર સ્વરૂપની મૂર્તિ આવેલી છે, જેમાં ગામના ભાવિક ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ પૂજા આરતી નિયમિત થાય છે. ગતરોજ 10મો વાર્ષિક પાટોત્સવ હોય મહંત શ્રી સીતારામ બાપુની ઉપસ્થિતિમાં શોભાયાત્રા કાઢી ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગામના ભાવિક ભક્તો દ્વારા પૂજા અર્ચના કરી પધારેલ મહંત શ્રી સીતારામ બાપુને નમસ્કાર કરી આશીર્વાદ મેળવ્યા હતા. હવન અને મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાત્રિ દરમિયાન સંતવાણી તથા લોક ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ નિમિત્તે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમોદના રબારીવાડમાં મેરડી માતાજી તથા ચામુંડા માતાજીના 17મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો. આમોદના રબારીવાડ વિસ્તારમાં આવેલ મિરડી માતાજી તથા ચામુંડા માતાજીના 17મા પાટોત્સવ નિમિત્તે ભુવાજી શંકરભાઈ રબારીના આયોજન હેઠળ નવચંડી યજ્ઞ તથા લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 દંપતીઓએ પૂજા વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. વડોદરાના વિદ્વાન બ્રાહ્મણ કૃણાલ જોશીના માર્ગદર્શન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સાંજે યજ્ઞમાં શ્રીફળ હોમાયા બાદ માતાજીની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે માઈ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીના દર્શનનો લાભ લીધો હતો. નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત નામૂદ નગર સહિત આસપાસના ગામ લોકોએ પણ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ત્યારબાદ રાત્રિના સમયે માતાજીના લીલુડા માંડવાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભુવાજી શંકરભાઈ રબારી દ્વારા રવિવાર તથા મંગળવારે માતાજીની બેઠક પણ કરવામાં આવે છે, જેમાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આમોદની મિશ્ર શાળા નંબર 1માં ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોએ ઉત્સાહભેર ફિલ્મ નિહાળી આનંદ માણ્યો હતો. તેમજ ધોરણ 8ના બાળકોનો વિદાય સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. ધોરણ 8ના બાળકોના વિદાય સમારંભ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને પ્રેરણાદાયી ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો ફિલ્મ જોઈ તેમના વ્યક્તિત્વમાં ઘડતરમાં નામના મેળવે તે હેતુથી ફિલ્મ બતાવવામાં આવી હતી. બાળકોએ ફિલ્મ નિહાળ્યા બાદ ધોરણ 8ના બાળકોનો વિદાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં શાળાની બાળાઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું અને શાળામાં ભણતા બાળકોએ પોતપોતાના અનુભવો જણાવ્યા હતા. ત્યારબાદ શાળાના શિક્ષક ઝાકીર હુસેન પટેલે વિદાય લેતા બાળકોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે જેમ તમે ધોરણ 1થી 8 સુધી ભણી ગણી મોટા થયા છો અને સંસ્કારો મેળવ્યા છે, તેને તમારા જીવનમાં સદા આચરણમાં મૂકજો અને ખૂબ મહેનત કરી શાળાનું નામ રોશન કરવા જણાવ્યું હતું. અંતમાં બીઆરસી આશિફ પટેલે બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ શિક્ષક સ્ટાફ દ્વારા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અંતમાં તમામ શિક્ષક મિત્રો અને બાળકોએ શાળામાં સમૂહ ભોજન કરી બાળકોને વિદાય આપવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડિયા દુષ્કર્મ કેસમાં દીકરી નિર્ભયાને મળ્યો 72 દિવસમાં ન્યાય. દુષ્કર્મ આચરનાર વિજય પાસવાનને અંકલેશ્વરની સેશન્સ કોર્ટે આપી ફાંસીની સજા. પાનોલીની જેબી ફાર્માસ્યુટિકલની કેન્ટીનમાં 5 કામદારોને જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયા હોવાનો દાવો. વાયરલ વિડીયો બાદ કંપની સત્તાધીશોએ આપ્યો રદિયો. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જમીન સંપાદનના સરકાર દ્વારા જાહેર કરાયેલ ભાવોનો વિરોધ નોંધાવવામાં આવ્યો. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી. શનિવારના રોજ પીડબ્લ્યુડી અને આરએનબી દ્વારા સી ડિવિઝન પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે જાડેશ્વર ચોકડીથી લઈને કસક સુધીના મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર લારીઓ, ગલ્લાઓ અને રેકડીઓના દબાણો દૂર કરાયા. ભરૂચ જિલ્લાના જંબુસરમાં વધુ એક બાળ મજૂરીનો કિસ્સો સામે આવ્યો. જંબુસર તાલુકાના કાનવા ગામ પાસે જોશીપુરા વિસ્તારથી વડ તળાવ જવાના રસ્તા ઉપર ઈંટનું ઉત્પાદન. એબીપીના સંચાલક માલિક દ્વારા બાળ મજદૂરી કરાવવાનો કિસ્સો સામે આવ્યો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે દેશી હાથ બનાવટનો તમંચા સહિત કુલ 15,000ના મુદ્દામાલ સાથે કિસમની કરી ધરપકડ. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.